હેલો વિદ્યાર્થી મિત્રો, આજે શ્રી એન.ડી. રાવલની ઇંગ્લિશ હાઈસ્કૂલ ઓનલાઈન વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ બાય યુનિટ 2 ધ હ્યુમન રોબોટ માનવીય યંત્ર એ વિશે આપણે લર્ન કરશું. આ વિશ્વની અંદર વિશ્વના અનેક દેશોમાં રોબોટ ઉપયોગી છે, પરંતુ જો રોબોટનો દુરુપયોગ કરવામાં આવે તો કેવી ટ્રેજેડી સર્જાય છે એની અહીં વાત છે. એક મનુષ્ય દ્વારા પ્રેમ ચોપરા દ્વારા રામસી 070 રોબોટનું કેવી રીતે મિસયુઝ કરીને લોકોને નુકસાન કરે છે એની વાત છે. તો ચાલો આપણે લેટ્સ લર્ન ધ ટોપિક જે ધ હ્યુમન રોબોટ. લેટ્સ લર્ન. મે આઈ હેલ્પ યુ સર? May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Grinned the short. હું તમને મદદ કરું સાહેબ? હું તમને મદદ કરું સાહેબ? સુપર રોબોટ્સ પ્લાઝામાં જીડી આંખવાળા સેલ્સમેને સ્મિત કરીને કહ્યું. ગ્રીન્ડ એટલે મતલબ સ્માઇલ્ડ. અને કે વેર વોઝ પ્રેમ ચોપરા? તો પ્રેમ ચોપરા વોઝ એટ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. વેલ એવર પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપરાએ પ્રત્યુત્તર આપ્યો. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. પ્રેમ ચોપરાએ પ્રત્યુત્તર આપ્યો, મારે રોબોટ ખરીદો છે. તો મિત્રો આમાં પ્રશ્ન પૂછાય કે વોટ ડઝ પ્રેમ ચોપરા વોન્ટ ટુ બાય? અથવા નેક્સ્ટ ક્વેશ્ચન કે હુ વિશિસ ટુ બાય અ રોબોટ? રોબોટ ખરીદવા કોણ ઈચ્છે છે? તો ફોર હેલ્પ સર કમ્પ્લીટ ધ સેલ્સમેન. ધેટ્સ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર efficient robots for industry, construction companies, plumbing and cleaning caretakers. They are designed for only specialized work. Our best ones are for consumers like you. For the home, he spoke like a recorded program. સેલ્સમેને પૂર્ણ કરીને કહ્યું. ફોર કમ્પ્લીટેડ ધ સેલ્સમેને પૂર્ણ કરીને મદદ સાહેબ, અમારી આ સ્પેશિયતા છે. That is our speciality. We manufacture. અમે એટલે કોણ? The Super Robots Plaza. મેન્યુફેક્ચર પ્રોડ્યુસ કરીએ છીએ. કેવા પ્રકારના રોબોટ્સ કરે છે? એફિશિયન્ટ રોબોટ્સ. એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, કેપેબલ. કેવા રોબોટ્સ? ફોર ઇન્ડસ્ટ્રી માટેના, ઔદ્યોગિક માટેના, કન્સ્ટ્રક્શન કંપનીઝ બાંધકામ કંપનીઝ, પ્લમ્બિંગ કાર્યો, એન્ડ ક્લીનિંગ સાફ સફાઈ, એન્ડ કેરટેકર્સ ઘરની સાર સંભાળ લેનારા. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. આ અમારું ખાસ પ્રકારનું નિષ્ણાંત પ્રકારનું કાર્ય છે. અવર બેસ્ટ વન્સ આર અમારા શ્રેષ્ઠ કાર્ય છે ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. તમારા જેવા ગ્રાહકો. ફોર ધ હોમ ઘરના કામ માટેના સ્પેશિયલ ગ્રાહકો માટે આ છે. હી સ્પોક લાઈક આ રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ એણે કહ્યું કે ભાઈ રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ એણે અવાજ કર્યો. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. હા, હું એવા જ પ્રકારનું ઈચ્છું છું. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. મારે એવું જ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન. પ્રેમ ચોપરા એક વ્યવસાય માણસની જેમ, ફેશનની જેમ એ બોલ્યો, મારે એવા જ પ્રકારના રોબોટની મારે જરૂર છે. પ્લીઝ કમ ધીસ વે. આ એ એક્સચેન્જિંગ નાઇસિટી છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. અહીંયા પ્રશ્ન આપ્યો છે કે હાઉ વોઝ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. હિયર ઇઝ ધ ડિસ્ક્રિપ્શન. અહીં વર્ણન છે કે સુપર રોબોટ્સ પ્લાઝા કેવો હતો. ધ સેલ્સમેન લેડ હિમ. લીડનું ભૂતકાળ લેડ. રિપોર્ટિંગ ધ પાસ્ટ કોઈ પણ ભૂતકાળનું રૂપ હોય તો રિપોર્ટિંગ ધ પાસ્ટ એમ એને કહેવાય. આઈ વેન્ટ
આઈ વર્કડ, આઈ ટોટ, આઈ હેલ્પડ, આઈ કેમ. આ બધા ભૂતકાળના રૂપથી રિપોર્ટિંગ ધ પાસ્ટ ઇવેન્ટ બને. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીડ. સેલ્સમેન તેને એક પ્રકાશિત રીચલી કાર્પેટેડ ગેલેરી, રીચલી એટલે મોંઘા ગાલીચાવાળા, હ્યુજ એટલે વિશાળ ગુંબજ આકારના હોલમાં ફ્લુરોસન્ટ લાઇટથી પ્રકાશિત એવા ગુંબજ આકારના ગાલીચાવાળા પ્રકાશિત હોલમાં લઈ ગયો. ધ right corner appeared to be crowded with robots in metallic, silver, electric, blue and green. The right corner, જમણી બાજુ, right corner appeared to be crowded. જમણી બાજુના ખૂણામાં મેટાલિક સિલ્વર, મેટલ કલરના સફેદ રંગના રોબોટ્સથી ભરચક હતું. ક્રાઉડ એટલે પુષ્કળ છે, ભરચક હતું. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ, સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ, સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ, practicing to walk while some stood still switched out of operation. કેટલાક જાણે કે એ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવું લાગતું હતું. સમ સ્ટુડ સ્ટીલ સ્વિચડ ઓફ ઓપરેશન, કેટલાક ઓપરેશન કાર્યથી સ્થિર હોય એવું લાગતું હતું. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ આઉટ, જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. તરત જ પ્રેમ ચોપરા હોલના ઉંબરા ઉપર ઉભો રહ્યો. સ્ટેપ્ડ V2 છે, યાદ રાખજો. સ્ટેપ એટલે પગલું ભરવું, સ્ટેપ્ડ પગલું ભર્યું. થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, થ્રેશોલ્ડ એટલે ઉંબરો, ઇંગ્લિશમાં એનું સમાનાર્થ છે એન્ટ્રન્સ. થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, પ્રેમ ચોપરા હોલના ઉંબરા ઉપર પગલું મૂક્યું. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. વન ઓફ ધ રોબોટ્સ કેમ, ફરીવાર V2 આવ્યું. કેમ એટલે ભૂતકાળ, ભૂતકાળથી હમણાં જ કીધું કે રિપોર્ટિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું ફંક્શન બને. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, ગુડ ડે સર. આ ઓલ્સો એક્સચેન્જિંગ નાઇસિટી છે. કોઈને મળીએ સવારમાં પહેલી જ વાર તો આપણે કહે છે કે ગુડ મોર્નિંગ ટુ યુ, વેરી નાઇસ ગુડ મોર્નિંગ ટુ યુ. તો અહીંયા કહે છે ગુડ મોર્નિંગ, તો અહીંયા કહે છે ગુડ ડે સર, શુભ દિવસ રહે સર. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. રોબોટે એને વિશ કરી કે કેવું કે સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા રાખીએ કે તમારી અહીં મુલાકાત વર્થવાઇલ એટલે વિશ્વસનીય, સારી રહે એવું સાબિત થાય. પ્રૂવ એટલે સાબિત કરવું દોસ્તો, PROVE, પ્રૂવ એટલે સાબિત કરવું. એનું ઇંગ્લિશમાં નાઉન થાય પ્રૂફ, યાદ રાખજો, PROO, પ્રૂફ. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. સિલ્વર રોબોટ, સફેદ ચાંદી જેવા રંગના રોબોટે ધાતુના રણકા સાથે અવાજ કર્યો. બ્રિલિયન્ટ. મમ્બલ પ્રેમ ચોપરા સમવોટ બીવાઇલ્ડર. મમ્બલ, મમ્બલ એટલે મમડાવતા એવા અવાજમાં, મૂંઝાયેલા અવાજમાં પ્રેમ ચોપરાએ કહ્યું બ્રિલિયન્ટ, ખૂબ સારું, બ્રિલિયન્ટ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ, ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ as he headed toward an isolated robot in a metallic blue. The salesman gave a proud smile. સેલ્સમેને ગર્વભેર એક દ્રષ્ટિ કરી. as he headed toward isolated robot in a metallic blue. જ્યારે સેલ્સમેને એક આઇસોલેટેડ એટલે અલગ મેટલ બ્લુ કલરના રોબોટ તરફ ગયો ત્યારે એણે ગર્વભેર એક દ્રષ્ટિ કરી. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. દોસ્તો વિદ્યાર્થી મિત્રો અહીં જોજો, આ લાંબુ વાક્ય છે કે what can this robot do? કે what are the abilities of the blue robot?
આ બ્લુ રોબોટ શું કરી શકે? તો વોટ કેન ધ બ્લુ રોબોટ ડુ? તો અહીંયા સેલ્સમેન છે આ બ્લુ રોબોટની એની ખાસિયત બતાવે છે કે ધીસ રોબોટ ઇઝ પરફેક્ટલી પૂર્ણ રીતે તમારા ઘરેલું કામના પૂર્ણ રીતે કરવા માટેનો બનાવેલો છે પ્રોગ્રામ. કેવા કામ સમજો બરાબર કે વોટ કેન ધ બ્લુ રોબોટ ડુ? બ્લુ રોબોટ શું કરી શકે? કે ક્લીનિંગ, સાફ સફાઈ, અરેન્જિંગ ગોઠવણી કામ, અરેન્જિંગ બધું ગોઠવવું, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાંથી કરિયાણું લાવવું. ગ્રોસરી એટલે કરિયાણું દોસ્તો શબ્દ ગ્રોસરી. ટેન્ડિંગ ધ લોન, ટેન્ડિંગ લોન એટલે નાનું નાનું ઘાસ. તો ટેન્ડિંગ ધ લોન, લોનનું ઘાસ કાપવા માટે. મેલિંગ લેટર્સ, પત્રોને મેલ કરવા માટે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, ટીવી પરના તમારા કાર્યક્રમો સંબંધી. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, પેપરમાં તમારા રસના સમાચારો પસંદ કરવા. આ બધા જ કાર્યો આ બ્લુ રોબોટ કરી શકે છે. યાદ રાખજો, આ શોર્ટ નોટમાં પૂછી શકાય. બરાબર. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ. સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ, બ્રીથ એટલે શ્વાસ. સેલ્સમેને શ્વાસ લેવા અટક્યો. પોઝ્ડ એટલે સ્ટોપ્ડ એન્ડ કન્ટિન્યુડ. કેપ્ટ ઓન, વેન્ટ ઓન. કન્ટિન્યુડ એટલે કેપ્ટ ઓન, વેન્ટ ઓન. All you need is the remote control monitor for command. આ બધા જ માટે તમારે કમાન્ડ આપવા માટે એક રિમોટ કંટ્રોલની જરૂર છે. You mean sitting at home I can command the robots in the city market? Asked પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પ્રશ્ન પૂછ્યો. You mean એનો મતલબ થયો સિટિંગ એટ હોમ. એટ હોમ એટલે ઘર. ઘરે બેઠા બેઠા હું સિટી માર્કેટમાં રોબોટને હુકમ કરી શકું છું? આસ્કડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પ્રશ્ન કર્યો. ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ, ઓપરેટ એટલે સંચાલન થવું. ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. 1 કિલોમીટરના ત્રિજ્યામાં તે મર્યાદિત 1 કિલોમીટરના વિસ્તારમાં તેનું સંચાલન થઈ શકે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસી 070. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને સમજાયું આ રોબોટનું નામ છે રામસી 70. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. V2 છે અને હમણાં જ કીધું કોઈ પણ V2 છે. આઈ એક્સપ્લેન ધ ટોપિક, રિપોર્ટિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. બરાબર છે. આઈ રોટ સેન્ટેન્સીસ, રિપોર્ટિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. એમ કહ્યું કે આ સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. નોડ એટલે માથું ધૂણાવવું, માથું હલાવવું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટેડ સમજાયું. ગેટ એનો દેખાવ, ગ્રીપ એટલે પકડ, મૂવમેન્ટ એટલે ક્રિયા એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન અને તેના પ્રોગ્રામ્ડ એના કાર્યક્રમો સમજાવ્યા. એણે કીધું કે માથું ધૂણાયું, તેને રોબોટ વિશેનું કીધું હલનચલન, પકડ, ચાલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવી બતાવ્યા. Everything was well tuned and fixed. Everything was well tuned and fixed. બધું જ ખૂબ સારી રીતે ટ્યુન્ડ, ગોઠવેલું અને ફિક્સ્ડ કરેલું હતું. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા આ કરાર, આ સોદાથી ખુશ થયો હોય એવું લાગતું હતું. પ્રેમ ચોપરા seemed V2 છે. યાદ રાખજો, મેં પહેલા પણ કીધું V2 રિપોર્ટિંગ આ એટલે V2 થી રિપોર્ટિંગ ધ પાસ્ટ ઇવેન્ટ બને, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ બને, શોવિંગ ધ પાસ્ટ ઇવેન્ટ બને. કે પ્રેમ ચોપરા seemed satisfied with the deal. ડીલ એટલે સોદો. પ્રેમ ચોપરા આ ડીલથી સંતોષ થયો હોય એવું લાગતું હતું. સેટિસ્ફાઈડ એટલે કન્ટેન્ટેડ. કન્ટેન્ટ એટલે હેપી, ખુશ થયો હતો. I must tell you, like all robots and adhering to the discipline of robots, મારે તમને કહેવું જોઈએ બધા જ રોબોટિક્સની જેમ
એડરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રોબોટિક્સના સિદ્ધાંત પ્રમાણે રામસી હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસીની અંદર ઇનબિલ્ટ 3 સિદ્ધાંતો છે. આ પ્રશ્ન પૂછાય છે કે વોટ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઇનબિલ્ટ ઇન રામસી 070. રામસી કયા 3 સિદ્ધાંત પર કામ કરે છે? પ્રિન્સિપલ્સના 2 મિનિંગ છે. પ્રિન્સિપલ એટલે આચાર્ય, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. પ્રિન્સિપલનું બીજું પણ સમાનાર્થી છે ડોક્ટ્રિન, DOCTRIN. ડોક્ટ્રિન સિદ્ધાંત, ડોક્ટ્રિન એટલે સિદ્ધાંત. તો રામસી 70 3 સિદ્ધાંત પર કામ કરે છે. ફર્સ્ટ વન યાદ રાખજો, એને અંડરલાઇન પણ કરજો. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે બુક હશે, એ બુકમાં આ 3 સિદ્ધાંતો અંડરલાઇન કરજો. કે ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે પાલન કરવું, કેરી આઉટ અમલમાં મૂકવું, ફોલો અમલમાં મૂકવું. ઓર રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર, માસ્ટર માલિક, કે રોબોટ તેના માલિકનું પાલન કરશે. ધ રોબોટ્સ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. સેકન્ડ, રોબોટ્સ એ મનુષ્યને નુકસાન કરશે નહીં. સેકન્ડ થિંગ, ફર્સ્ટ વન યાદ રાખજો, ધ રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ થિંગ કે રોબોટ્સ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને થર્ડ, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતે નુકસાન કરશે નહીં. આ 3 સિદ્ધાંત યાદ રાખજો. ફરી વન્સ અગેન કે રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર. સેકન્ડ થિંગ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એન્ડ થર્ડ, ધ રોબોટ્સ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ પ્રથમ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત સાંભળ્યો એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને તેને પ્રભાવિત કર્યો. V2 છે ઇમ્પ્રેસ્ડ, બીજું છે હર્ડ, રિપોર્ટિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. અને બીજા 2 સિદ્ધાંત પર ધ્યાન દીધું નહીં, બીકોઝ હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ ફર્સ્ટ વન. તેને પ્રથમ સિદ્ધાંત ખૂબ ગમ્યો હતો, એટલે ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. અધર એટલે 2, બીજા 2 સિદ્ધાંત પર એને ધ્યાન દીધું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી, ખુશીથી માથો હલાવ્યો. ડિલાઇટેડલી આનંદ, હેપીલી, ગ્લેડલી. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. અને સેલ વેચાણ કરાર ઉપર સહી કરી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. યાદ રાખજો, રોબોટનો મિસયુઝ ન કરવો એના સિદ્ધાંત ઉપર એણે સહી કરી. એણે સહી કરી, કરાર કર્યા કે હી વિલ નોટ મિસયુઝ ઓફ ધ રોબોટ. રોબોટનો તે મિસયુઝ કરશે નહીં, એ કરાર પર સહી કરી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિસ. હવે તેણે એક નોકર અને એક સાથીદાર મેળવ્યો હતો. યાદ રાખજો, રામસી 70 ને પ્રેમ ચોપરાએ ખરીદ્યો હતો. ઇફ રામસી 070 में रोबोट कैन शॉप फॉर ग्रोसरीज. इफ दोस्तों 2 वाक्यों છે. ઇફ સાદો વર્તમાન કાળ, બીજું સાદો ભવિષ્યકાળ. ઇફ વાળું વાક્યથી ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન નામનું ફંક્શન બને. જો આમ કરશો તો આમ થશે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. ઇફ યુ રન ફાસ્ટ યુ કેન વિન ધ રેસ. જો આમ કરશો તો આમ થશે એવું બતાવવા માટે ડિસ્ક્રાઇબિંગ ધ કન્ડિશન ફંક્શન બને. તો કે શું કીધું કે ઇફ રામસી 070 માં રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. જો રામસી 070 મારો રોબોટ કરિયાણું ખરીદી શકે તો then why not for better things like jewels. તો શા માટે જ્વેલ્સ જેવી સારી વસ્તુઓ કેમ નહીં? થોટ પ્રેમ ચોપરાએ વિચાર કર્યો કે જો રામસી 070 કરિયાણું જેવી વસ્તુ ખરીદી શકે તો જ્વેલ્સ દાગીના જેવી વસ્તુઓ કેમ ન ખરીદી શકે, એવું એણે વિચાર કર્યો. થિંકનું V2 છે થોટ. યાદ રાખજો. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ theatre tickets, carrying groceries to the cars were common sight, but strange and amusing servants. In the marketમાં robots carrying heavy packets, આ રોબોટો ભારે પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, તો થિયેટર ફિલ્મોની ટિકિટો ખરીદવા,
કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ. કાર સુધી કરિયાણું ઉપાડવું એ કોમન સાઇટ, એ સામાન્ય દ્રશ્યો હતા. પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ વિચિત્ર અને આશ્ચર્યકારક નોકરો પણ હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા બટનો ઉપયોગ આવ્યો છે. બટ, યટ, સ્ટીલ, દો, ઓલ્ધો, ઇવન દો આ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શન બતાવે છે, કે શોવિંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે કે જો કે તે રીચ હતો છતાં તે દુઃખી હતો. ધો હી વોઝ રીચ, હી વોઝ નોટ હેપી. ધો હી રેન ફાસ્ટ, હી મિસ્ડ ધ બસ. તો ધો વાળા વાક્યથી શોવિંગ કોન્ટ્રાસ્ટ અથવા ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ બને છે. તો અહીંયા શું કીધું છે કે જો કે તે આ બધું કામ કરતા છતાં તે આશ્ચર્યકારક અને વિચિત્ર નોકર હતા. સર્વન્ટનું ચેન્જ ધ જેન્ડર થાય મેડ સર્વન્ટ. Ramsey 070 was thoroughly efficient. Ramsey 070 સંપૂર્ણપણે કાર્યદક્ષ. એફિશિયન્ટ એટલે કાર્યદક્ષ. કોઈ વ્યક્તિ સારી ક્વોલિટી છે, એફિશિયન્ટ એટલે કાર્યદક્ષ. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ પુષ્કળ ઝડપ અને ગતિથી. He collected the groceries into the shopping trolley and posed for the next command. ખૂબ જ ઝડપ અને ચોકસાઈથી તે શોપિંગ ટ્રોલીમાં કરિયાણું એકઠું કરતો અને બીજા કમાન્ડ માટેની રાહ જોતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from distance, seeing a huge pile of mangoes. કેરીનો વિશાળ ઢગલો. હ્યુજ એટલે લાર્જ, વિશાળ. પાઇલ એટલે ઢગલો, PIL પાઇલો, અને એનો થાય હીપ એટલે ઢગલો. કેરીનો વિશાળ ઢગલો જોઈને દૂરથી પ્રેમ ચોપરાએ એને આદેશ આપ્યો. કમાન્ડ એટલે ઓર્ડર, એને ઓર્ડર કર્યો કે રાઇપ એન્ડ જ્યુસી, પાકી અને રસદાર, પાકી અને રસદાર 2 કિલો કેરીઓ. ઇન નો ટાઈમ એટલે ક્વિકલી, ઝડપથી, ઇમિડિયેટલી. ઇન નો ટાઈમ ઝડપથી, ઇમિડિયેટલી Ramsey 70 had selected the best ones. Ramsey 70 શ્રેષ્ઠ કેરીઓ પસંદ કરી હતી. પે એટ ધ કાઉન્ટર, પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા બરાબર એણે કહ્યું કે કમાન્ડરના અવાજમાં કહ્યું કેશ કાઉન્ટર પર પૈસા ચૂકી દો. Ramsey 070 followed Prem Chopra like a faithful dog. Ramsey 70 પ્રેમ ચોપરાની પાછળ ફેથફુલ ડોગ, એક વફાદાર કૂતરાની જેમ પાછળ જતો. યાદ રાખજો કોની જોડે કમ્પેર કરી છે, યાદ રાખજો Ramsey 70 ને ફેથફુલ ડોગ. with whom is Ramsey 70 compared of. તો અહીંયા પ્રેમ ચોપરાએ Ramsey 70 ને ફેથફુલ ડોગ જોડે સરખામણી કરી છે. Ramsey 70 followed Prem Chopra like a faithful dog when he stepped at a Gopal Jewellers. જ્યારે Ramsey 70 પ્રેમ ચોપરાની વફાદાર કૂતરાની જેમ પાછળ પર જતું ત્યારે તેઓ ગોપાલ જ્વેલર્સ પર ઊભા રહ્યા. સ્ટોપ્ડ, ઊભા રહ્યા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી. He saw a generous display of gold ornaments. એમણે કાચની બારીમાંથી સોનાના ઘરેણાઓ એણે બારીમાંથી ડિસ્પ્લે એટલે દેખાતા જોયા. કાચની બારીમાંથી તેમણે સોનાના ઘરેણાઓ જોયા. ક્વિકલી, ઝડપથી, ક્વિકલી, ફાસ્ટલી, ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. તરત જ પ્રેમ ચોપરા ખૂણામાંથી અદૃશ્ય થઈ ગયો. અપિયર એટલે પ્રગટ થવું, ડિસઅપિયર એટલે ગાયબ થવું. ખૂણામાંથી ગાયબ થઈ ગયો. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, એટલે રિમોટ કંટ્રોલની અંદર બોલ્યો. સ્પીકનું V2 છે સ્પોક. હમણાં જ મેં કીધું કે કોઈ પણ V2ના રૂપથી રિપોર્ટિંગ ધ પાસ્ટ ઇવેન્ટ બને. યાદ રાખજો કે પાસ્ટ ઇવેન્ટની ઘટના ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ બને. અને અદૃશ્ય થઈ ગયો. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સેફલી એન્ડ ક્લિયરલી.
અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યો. વોટ ડીડ પ્રેમ ચોપરા સે ટુ રામસી 70? પ્રેમ ચોપરાએ રામસી 70 ને શું કહ્યું યાદ રાખજો. પ્રેમ ચોપરા ટોલ્ડ રામસી 070 શું કીધું? પિક અપ અ નેકલેસ. નેકલેસને ઉપાડી લો. પિકઅપ એટલે ઉપાડો, નેકલેસ એટલે હાર, એન્ડ હાઇડ હારને ઉપાડીને સંતાડી દો. નો નોઇઝ અવાજ વગર, ઘોંઘાટ વગર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ માહિતી પ્રગટ થવી જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ ધ સિક્રેટ રહસ્ય મિસ્ટ્રી, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીતર કન્ડિશન આપ્યું છે, નહીતર હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. ધીસ વોઝ અ વોર્નિંગ, ધીસ વોઝ અ થ્રેટ. ધમકી છે. કોને? એ થ્રેટન. પ્રેમ ચોપરા થ્રેટન રામસિંહ કે ઇટ્સ અ ટોપ સિક્રેટ અને ઇફ યુ રિવીલ ધ સિક્રેટ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. રામસિંહ 70 મૂવડ ઇનસાઇડ ધ શોપ. રામસિંહ 70 શોપની અંદર દાખલ થયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટરની નજીક. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. His metallic palm, metallic ધાતુનો હથેળી, એને ફોરવર્ડ એક્સટેન્ડેડ સાયલન્ટલી ધીમેથી હાથ આગળ કર્યો અને નેકલેસ વેન્ટ ઇન ધ સ્ટોરેજ યુનિટ. એ રોબોટના સ્ટોરેજ યુનિટની અંદર ગયો. વિધાઉટ અ ક્લિંક, એક પણ પલક વગર, એના જિંગલ પલકવાર અથવા અવાજ વગર એને યુનિટમાં એને સંતા દીધી. નોબડી ટુક નોટિસ, કોઈનું ધ્યાન ગયું. નોબડી ટુક નોટિસ. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. Expensive એટલે મોંઘી, એક્સપેન્સિવ એટલે કોસ્ટલી, એન્ટિક્સ એટલે પ્રાચીન વસ્તુઓ, પ્રાચીન વસ્તુઓથી ઘરેણા સુધી અને કિંમતી પથ્થરો, રત્નો. શોપલિફ્ટિંગ દુકાનમાં પ્રાચીન વસ્તુઓ, ઘરેણા અને કિંમતી દાગીનાઓ અને રત્નો, એ વસ્તુ ઉઠાંતરી કેટલાય દિવસો સુધી ચાલી રહી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકગ્નિશન, કોઈ પણ ચિંતા વગર, ઓળખ વગર ચાલુ રહી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પરંતુ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, દુકાનદારો, દુકાનના માલિકોને ધીમે ધીમે આ ખબર પડી. Unaware, Prem Chopra went on with his shoplifting speed until a young food vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. Unaware, અજાણ એવા પ્રેમ ચોપરાને જ્યાં સુધી યુવાન ફ્રૂટ વેન્ડર, ફ્રૂટ વેચવાવાળાને એક્સપેન્સિવ એટલે મોંઘી દ્રાક્ષ, અફઘાની દ્રાક્ષ, એને મેટલિક બ્લુ રોબોટમાં ગાયબ થતા ન જોયું ત્યાં સુધી આ વસ્તુ પ્રેમ ચોપરા અજાણ હતો. આ વસ્તુ કોણે પકડી? યાદ રાખજો કે ફ્રૂટ વેન્ડરે આ વસ્તુને પકડી. અને ક્યારે પકડી? ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો હાર્ડલી હેડ they heard then some shopkeeper recalled the presence of a metallic blue robot in the shops before the valuables were missing. ફરીવાર યાદ રાખજો, આ વસ્તુ કોણે પકડી? કે ફ્રૂટ વેન્ડર, અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષના ફ્રૂટ વેચવાવાળાએ આ રામસિંહ 70 ને વેચતા, મતલબ કે ચોરી કરતા પકડ્યો. એણે અફઘાની દ્રાક્ષનું જે ઝુમકું હતું એ પોતાની અંદર કે સંતાડતા, ચોરતા એણે પકડી પાડ્યો. અને આ ન્યૂઝ, આ ઘટના ઓલ ઓવર, આ બધી જ ઘટના બધા જ દુકાનદારોને ખબર પડી ગઈ કે પ્રેઝન્સ ઓફ
metallic blue robot in the shop before their valuables were missing. વેલ્યુબલ્સ એટલે કિંમતી દાગીનાઓ જ્યારે આ બ્લુ કલરનો રોબોટની હાજરીમાં જ આ કિંમતી દાગીનાઓ મિસિંગ થઈ રહ્યા હતા, ચોરાઈ રહ્યા હતા, એ બધાને ખબર પડી. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. આ માહિતી પોલીસ ક્વાર્ટરમાં પોલીસ હેડક્વાર્ટરમાં તરત જ આ માહિતી પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા guided him Ram Singh 70 to Jhaveri brothers for lifting precious gems. એક દિવસ વન ડે પ્રેમ ચોપરાએ રામસિંહ 70 ને ઝવેરી બ્રધર્સમાં પ્રેશિયસ જેમ કિંમતી દાગીનાઓ ઉચકવા માટે લિફ્ટિંગ કરવાનું, સ્નેચિંગ કરવાનું, ચોરી કરવા માટેનું કહ્યું. The police was waiting in readiness and the computerized cameras capable of split second recording. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંહ 70 ને ઝવેરી બ્રધર્સમાં કિંમતી રત્નો ઉપાડવાનું કહ્યું. પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તૈયારીમાં હતી. ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ શક્તિમાન હતા. સ્પીડ રેકોર્ડ સેકન્ડ રેકોર્ડ એક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા સક્ષમ હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. એને આ કાર્ય કરતા પકડી પાડ્યો. પકડી પાડ્યું. ઇન ધ એક્ટ રામસિંહ 70 વોઝ કોટ. રામસિંહ પકડાઈ ગયો હતો. પેસિવ વોઇસનું વાક્ય છે. રામસિંહ 70 રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપરા fled as soon as he saw through the binoculars. જ્યારે તેણે બાયનોક્યુલર્સમાંથી જોયું ત્યારે પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો. ફ્લી એટલે નાસી જવું. ફ્લેડ V2 છે. પ્રેમ ચોપરા fled as soon as he saw through the binoculars. દૂરબીનથી એણે જોયું કે રામસિંહ 70 was caught. He fled. તે ભાગી ગયો. Two persons noting down Ramsingh's license number printed on his metallic net. બે વ્યક્તિઓએ noting down Ramsingh's license number. બે વ્યક્તિઓએ રામસિંહના લાયસન્સ નંબર મેટાલિક ગરદનની પાછળ નોંધેલા નંબર જોયા. નોટિસ્ડ એટલે એનું V2 છે. નોટિસ્ડ. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાને તેના ઘરથી ધરપકડ કરવામાં આવી હતી. પેસિવ વોઇસ. એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ. પ્રેમ ચોપરાની કેમ ધરપકડ કરવામાં આવી હતી? ધ પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ હી વોઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. ચોર રામસિંહ 70 તે માલિક હતો, એટલા માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. સૂન આફ્ટર તરત જ પછી હિઝ એરેસ્ટ તેની ધરપકડ પછી એરેસ્ટ એટલે ધરપકડ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અંડર ધ કોર્ટ હિયરિંગ. જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. રિલીઝડ. None of the stolen articles was recovered from his house. એક પણ ચોરાયેલા દાગીનાઓ, ચોરાયેલી વસ્તુઓ તેના ઘરમાંથી મેળવવામાં આવી નહોતી. He had cleverly disposed them off through his gang. તેણે હોશિયારીપૂર્વક તેની ગેંગ દ્વારા બધી જ વસ્તુનો નિકાલ કરી નાખ્યો. ડિસ્પોઝડ અને બધી જ વસ્તુઓનો નિકાલ કરી નાખ્યો હતો. ઇન ધ કોર્ટમાં it denied all the charges. કોર્ટમાં તેણે બધા જ આક્ષેપોને નકાર્યા. ડિનાઇડ એટલે સેડ નો એટલે રિફ્યુઝડ. V2 ભૂતકાળ. તો એણે બધા જ આક્ષેપોને નકાર્યા હતા. મેં કશું કર્યું નથી. Someone else seems to have tampered with Ramsingh 070's program. કોઈકે રામસિંહ 070ના પ્રોગ્રામને ટેમ્પર્ડ એટલે એને નુકસાન કર્યું છે. એટલે આ રામસિંહ 70નો રોબોટ્સના પ્રોગ્રામમાં કોઈએ ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ.
તેણે દલીલ કરી કે પોલીસે મને ઘરેથી પકડ્યો છે. કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થોટ. કાઉન્સિલ એટલે લોયર, એડવોકેટ, બેરિસ્ટર, પ્લીડર સમાનાર્થી છે. કાઉન્સિલ ગોયલ કે હુ વોઝ કાઉન્સેલ તો કે ગોયલ વોઝ કાઉન્સેલ. ક્લિયર હિઝ થોટ અને ગળું સાફ કર્યું એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ અને જજ પાસે જઈને કહ્યું, considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsey 70 robot. Considering Mr. Chopra's explanation, મિસ્ટર ચોપરાના ખુલાસાને ધ્યાનમાં લેતા અને છેલ્લા કેટલાક દિવસોની ઘટનાની બનાવ જોતા કેટલાક જ્વેલર્સ, દાગીનાઓના માલિકો અને ક્યુરિયો ડીલર્સને અસર કર્યાના હોવાને કારણે ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્સ ટુ નો, એ જાણવું જરૂરી છે કે રામસી 70ની કેટલાક દિવસોનું કાર્ય કરવું જાણવું જરૂરી છે. I request Ramsey 70 robot to be called in the court. હું રામસી 70ને કોર્ટમાં બોલાવવા માટેની વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું. હું એટલે કોણ? કાઉન્સિલ ગોયલ. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. રોબોટ કોર્ટમાં જાય છે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. બીજા દિવસના છાપામાં મુખ્ય સમાચારો હતા કે રોબોટ કોર્ટમાં જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. બીજા દિવસે કોર્ટ ભરચક હતી, ઓવર વિથ પીપલ કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. લોકોની ઇંતજારી હતી કે કોર્ટમાં વિટનેસ બોક્સ, સાક્ષીના બોક્સમાં રામસી 70 મતલબ રોબોટ છે એ જોવા અને જાણવા લોકો ટોળે વળ્યા હતા. ધ કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ points till the last moment. કાઉન્સિલ લોયર, વકીલ ગોયલ છેલ્લી ક્ષણ સુધીના પોઈન્ટ્સ એ ટીક કર્યો હતો. વોચ ટીકિંગ. હી અપિયર્ડ કોન્ફિડન્ટ અને ક્રિસ્પ બટ સો વેઝ પ્રેમ ચોપરા. તે આત્મવિશ્વાસુ અને કડક ક્રિસ્પ તે દેખાતો હતો, બટ સો વોઝ પ્રેમ ચોપરા. તે જેટલા કડક દેખાતા હતા, કોન્ફિડન્ટ દેખાતા, એટલું જ પ્રેમ ચોપરા કડક અને આત્મવિશ્વાસ દેખાતો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. આ મશીન મેન કે છે ક્યારે તેના માલિકને દગો દે નહીં. ધ પ્રોસિડિંગ બિગિન. આ કાર્યવાહી શરૂ થઈ. રામસી 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસી 70 વિટનેસ બોક્સમાં હાજર થયો. અપિયર્ડ V2 ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. વારંવાર કહું છું, V2 થી હંમેશા ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ બને. યોર ઓનર નામદાર, યોર ઓનર, ઓનર એટલે રિસ્પેક્ટ, નામદાર યોર ઓનર. કાઉન્સિલ ગોયલ બિગિન. લોયર ગોયલ વકીલે શરૂ કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ કે memory tab designed in these tabs robots contain information of the previous week. મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રોબોટમાં એક અઠવાડિયા અગાઉની માહિતી એની અંદર સમાવેશ કરેલી છે એવો બનાવવામાં આવ્યો છે. આ રોબોટ્સની અંદર એક અઠવાડિયાની માહિતીનો એમાં સંગ્રહ છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. અને આ ઘટના 15 દિવસ પછી આ ઘટના શરૂ થઈ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. જરૂરી માહિતી કદાચ ભૂંસાઈ ગઈ હોવી જોઈએ. ધ નીડેડ ઇન્ફોર્મેશન, રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન કદાચ એમાં ભૂંસી નાખી હોવી જોઈએ. ધ જજ સેડ. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલે સોફ્ટ ધીમેથી પ્રેમ ચોપરા સામે જોઈને સ્માઇલ કર્યું. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. મને લાગે છે કે ત્યારથી જ આ કાર્ય માટે રોબોટને સ્વિચ્ડ આઉટ, કામ કરતો બંધ કરી દેવાયો છે. પ્રેમ ચોપરાજ ફેસ ફેલ.
પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પરંતુ તે આત્મવિશ્વાસ હતો. બટ વાળું વાક્ય આવ્યું, મેં કીધું હતું. બટ યટ સ્ટીલ કે શોવિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ બને કે છતાં તે આત્મવિશ્વાસ હતો. રામસી 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસી 70 તેના માલિકનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. આ રહસ્યો સીલ થઈ ગયા હતા, બંધ થઈ ગયા હતા. યુ મે કન્ટિન્યુ ઓર્ડર જજ. જજે કહ્યું તમે ચાલુ રાખી શકો છો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસી 70 રોબોટ. લોયર વકીલ ગોયલે રામસી રોબોટ તરફ જોયું. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્કડ બ્રીફલી. સંક્ષિપ્તમાં, શોર્ટલીમાં, ટૂંકમાં પૂછ્યું, તમારો માલિક કોણ છે? માસ્ટર એટલે માલિક. માસ્ટરનું ચેન્જ ધ જેન્ડર મિસ્ટ્રેસ. માસ્ટર તો મિસ્ટ્રેસ. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. અ ડલ બ્લુ લાઇટ, ઝાંખી અને ભૂરી લાઇટ ફ્લેશ્ડ. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ, અને ધીમો ધીમો ઘરાટ અવાજ પછી ધ રોબોટ સ્ક્વીક્ડ એન્ડ ઇઝ મેટાલિક ટોન. સ્ક્વીક્ડ એન્ડ ઇઝ મેટાલિક ટોન, ધીમે ધીમે અવાજમાં બોલો, પ્રેમ ચોપરા. રામસી 70 આન્સર, માય ઓનર, માય માસ્ટર ઇઝ પ્રેમ ચોપરા. મારા માલિક પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? બીજો પ્રશ્ન, તમે પ્રેમ ચોપરા માટે શું કાર્ય કર્યું? અપોઝ વિરામ, વીર કરાટી, ધેન અ મેટાલિક આન્સર. મેટલ અવાજ, ક્લીનિંગ સાફ કરવું, મૂવિંગ ધ લોન કાપવી, વોશિંગ સાફ કરવું, ડુઈંગ ડિશિસ ડિશ તૈયાર કરે, શોપિંગ ડોટ 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 એક્સેટ્રા વગેરે. ધીમે અટક્યો, મેટાલિક અવાજમાં સાફ કરવું, લોન કાપી, કપડાં ધોવા, રસોઈ બનાવવી, શોપિંગ કરવું, આ બધા જ કાર્યો કર્યા છે. રિકોલ ઇન ડિટેલ એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ. વકીલ ગોયલે વિક્ષેપ પાડીને કહ્યું, તારા છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિને ડિટેલમાં યાદ કર. રિકોલ, યાદ કરો. ઇન ડિટેલ, વિસ્તારમાં. યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટ. The memory tape went on mechanically and monotonously. મેમરી ટેપ, સ્મૃતિની ટેપ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે એ ધીમે ધીમે ચાલી, ધીમે ધીમે યાદ કરે છે. શું યાદ કરે? શું પ્રવૃત્તિ કીધી? કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારનું બૂટ ખોલ્યું. એમ્પ્ટી ધ ગ્રોસરી ખાલી કરી. શટ ધ બૂટ બંધ કર્યું. ટર્ન્ડ પાછો ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ 30 પગલાં આગળ ગયો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, જમણી બાજુ ક્યુરિયો શોપ પર ઊભો રહ્યો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ ની સૂચના. બ્લેન્ક ખાલી. મૂવ્ડ લેફ્ટ, ડાબી બાજુ ગયો. ટર્ન્ડ પાછો ફર્યો. 20 સ્ટેપ 20 પગલાં ભર્યા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ પોઈન્ટ પર વકીલે આદેશ કર્યો, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. પાછા ફરો એન્ડ પ્લે, ફરી વગાડો. રિવર્સ એન્ડ પ્લે. અગેન there was an obvious pause after the instruction signal. સૂચનાના સિગ્નલ પછી સ્વાભાવિક રીતે વિરામ હતો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપને સ્ટોપ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. નામદાર, ધ પોઝને ધ્યાનથી જુઓ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. કોઈ કાર્ય બતાવાતું નથી. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? એ સૂચનાઓ કઈ હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનાઓ કોણે આપી? એ ક્વેશ્ચન રામસિંહ 070. ગોયલે રામસિંહ 70 ને પ્રશ્ન કર્યો કે સૂચનાઓ શું હતી અને આ સૂચનાઓ કોણે આપી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ ઇઝ રિસ્પોન્ડેડ.
તેણે પ્રત્યુત્તર આપ્યો કે માહિતીને પ્રગટ કરી શકાશે નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. બટ વાય? પરંતુ કેમ? શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેના માલિકની અવગણના કરતા નથી. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેના માલિકનો અનાદર કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. એક ફળ વાક્ય આવ્યું કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. જો તું આ માહિતીનો અહેવાલ નહીં આપે તો, જો અને તો, જો આમ કરશો તો આમ થશે, કન્ડિશન છે કે જો તમે આ માહિતી નહીં આપો તો અનેક પીપલો અને નુકસાન થશે. આ સૂચનાઓ તમે નહીં જાહેર કરો તો અનેક લોકોને નુકસાન જશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? એ સૂચનાઓ શું હતી? કાઉન્સિલ ગોયલ પર્સ્યુડેડ. કાઉન્સિલ એટલે કે લોયરે સમજાવ્યું એ સૂચનાઓ કઈ હતી? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ્સ લોકોને નુકસાન કરતા નથી. રામસી 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. કે રામસીએ જવાબ આપ્યો કે રોબોટ્સ લોકોને નુકસાન કરતા નથી અને યાંત્રિક રીતે જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ. રામસી 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઓન ઇચ વર્ડ. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ. બોલ. ઘણા લોકોને નુકસાન થયું છે. સ્પીક અપ. બોલ. રામસી 070 દરેક શબ્દ પર ભાર મૂકીને વકીલે કીધું કે ઘણા લોકોને નુકસાન થયું છે. રામસી 70 તું બોલ. નો રામસી, પ્રેમ ચોપરા shouted nervously. નો રામસી, પ્રેમ ચોપરા shouted nervously. ચિંતા કરતો રામસી નહીં. But the judge warned, keep quiet. પરંતુ જજે ચેતવણી આપી, શાંત રહો. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કમ ઓન રામસી 070. આગળ આવો રામસી 70. ધ જજ સેડ. જજે કીધું રામસી 70 આગળ આવ, આગળ બોલ. રામસી 70 jerked his head left then right toward the judge. રામસી 70 તેને માથું ડાબી બાજુ જમણી બાજુ જજ તરફ કર્યું. A clicking sound indicated the hampering of running taps and jamming of cautional signal. Pip pip pip. Clicking sound. Clicking અવાજ. રનિંગ ટેપ ચાલુ અને કોશિયસ સિગ્નલ અને ભયજનક સિગ્નલનો અવાજ ટિક 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 અવાજ પીપ પીપ અવાજ બતાવતો હતો. ધ ક્રેકિંગ સાઉન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકિંગ સાઉન્ડ અવાજ અને વાદળી લાઇટ એમાં બતાવતી હતી. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસી 70 રોબોટ સિગ્નલ ડેન્જર. રેડ લાઇટ એક લાલ લાઇટ રામસીના કપાળ ઉપર એક લાલ લાઇટ બતાવતી સિગ્નલિંગ ડેન્જર. રામસી 70ના કપાળ ઉપર લાલ લાઇટ બતાવતી હતી ખતરો, ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. આ રિપોર્ટિંગ કરવાની સિસ્ટમ બંધ થઈ ગઈ છે. Tiny shutters in the center of a chest open, displaying a small TV screen, flashing, system disintegrated. Tiny shutters in the center of his chest. રોબોટ્સના છાતી ઉપરની નાનકડી છાતી ઉપરની સ્મોલ ટીવી સ્ક્રીન, ટીવીના સ્ક્રીનમાં ફ્લેશિંગ થતું હતું, બતાવતું હતું કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમ બંધ થઈ ગઈ છે. રામસી રોબોટ એટ ડિફ્યુઝડ. રામસી રોબોટ્સ ડિફ્યુઝ થઈ ગયો હતો, બંધ થઈ ગયો હતો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સના સેલ્સમેને કહ્યું, ઓહ નો, હી ઇઝ ડિફ્યુઝડ, તે બંધ થઈ ગયો છે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, તે બંધ થઈ ગયો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં સન્નાટો હતો, શાંત હતી. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. કારણ શું? કે રામસી 70 સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સાયલન્સ પ્રિવેન્ટ્સ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ.
કોર્ટરૂમમાં લાંબો સમય સુધી શાંતિ રહી. સાયલન્સ prevailed for long in the courtroom. The counsel cleared his throat. વકીલે તેનું ગળું સાફ કર્યું and said, robots do not cause harm to people. રોબોટ્સ લોકોને નુકસાન કરતા નથી. and neither can they disobey their master. ન તો તેઓના માલિકનો અનાદર કરી શકે છે. those instructions from Mr. પ્રેમ ચોપરા were not to be revealed. આ માહિતી પ્રેમ ચોપરાની આ માહિતી પ્રગટ થઈ નહોતી કે રોબોટ છે એના માલિકની આજ્ઞાનો અનાદર કરતા નથી. They could have been injurious to his own existence, a threat to the robot's life. They could have been injurious to his own existence. તેના પોતાના અસ્તિત્વ માટે એ નુકસાનકારક હતું. a threat to the robot's life. રોબોટના જીવન માટે એ જોખમ હતું. threat to the robot's life. if he revealed them, if વાક્ય ફરી વાક્ય, જો આમ કરશો તો આમ થશે. if he revealed them, જો તેણે રહસ્યો બહાર પાડ્યા હોત તો he would disobey his master. તેણે માલિકની આજ્ઞાનો અનાદર કર્યો હોત. અને if he did not, અને જ ન કરે તો he would harm others, તે બીજાને નુકસાન કરત. this conflict brought Ramsey's end. આ મૂંઝવણ રામસીનો અંત લાવ્યો. શા માટે રામસીએ પોતે પોતાની જાતને ડિફ્યુઝ કરવાનું પસંદ કર્યું? કે એણે આ મૂંઝવણના કારણે એણે પોતાની જાતને બંધ કરવાનું નક્કી કર્યું. he chose break apart rather than to tell a lie. પોતે બીજાને જૂઠું બોલવાના કરતાં પોતાની જાતને બંધ કરવાનું, પોતાની જાતને તોડવાનું નક્કી કર્યું. hurting human beings or becoming unfaithful. કે બિન વફાદાર બનવાને બદલે, લોકોનું નુકસાન કરવાના બદલે, જૂઠું બોલવાને બદલે પોતાની જાતને એણે તૂટવાનું, બંધ કરવાનું પસંદ કર્યું. traces of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા ઉપર ચિંતા અને હતાશાના કે છે લક્ષણો દેખાતા હતા. the judge pondered for a while. જજે એક ક્ષણ માટે વિચાર કર્યો. thought. ponder એટલે think, વિચારો. the judge pondered for a while. જજે એક ક્ષણ માટે વિચાર્યું and proclaimed and declared, the court declares Prem Chopra guilty of theft. કોર્ટ પ્રેમ ચોપરાને ચોર તરીકે દોષિત જાહેર કરે છે. થેફ્ટ એટલે ચોરી માટે બરાબર જાહેર કરે છે, દોષિત જાહેર કરે છે. ધ કાઉન્સિલ picked up his file. કાઉન્સિલે તેની ફાઇલ લીધી and with a bow left the courtroom. અને કોર્ટ રૂમની અંદર તે પછી પાછળ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખૂબ જ લાંબો છે. આ પાઠમાંથી 3 અગત્યની શોર્ટ નોટ પણ છે. હવે આ જે શોર્ટ નોટ છે એ યુનિટ 2 નો પાર્ટ 2 છે, એ ભાગમાંથી આપણે જોશું. એ પહેલાં કે આ યુનિટના ઘણા બધા પણ સમાનાર્થી શબ્દો છે, એ સમાનાર્થી શબ્દો જોવા જરૂર છે, એ આપણે જોશું. યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, એમાં સિમિલર મિનિંગ્સ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ધોરણ 10ની પરીક્ષામાં પૂછાય છે. ગીવ ધ સિમિલર મિનિંગ, એનું બીજું પણ નામ છે સિનોનિમસ. પહેલું છે ગ્રીન્ડ, સ્માઇલ્ડ, રિસ્પોન્ડેડ, રિએક્ટેડ, પ્રતિભાવ આપ્યો. પરચેસ, બાય, ખરીદવું. થ્રેશોલ્ડ, એન્ટ્રન્સ, ઉમરો. નીડ, રિક્વાયર, સેટિસ્ફાઈડ, કન્ટેન્ટેડ. પાઇલ, હીપ, હ્યુઝ, વિશાળ, લાર્જ. ઇન નો ટાઈમ, ક્વિકલી, ઝડપથી. અકમ્પ્લિશ્ડ, સ્કિલ્ડ, કુશળ. અસાઇન, ડિટરમાઇન્ડ, નામે કરવું. એડહેર એટલે ફેથફુલ, વફાદાર. ડિફ્યુઝ, ડિસ્પર્સ, બંધ કરવું. ક્રિસ્પ, એઝાઇલ એટલે ચપળ. વિટનેસ, સાક્ષી. ટેસ્ટિમોની. ડિનાઇડ, સેડ નો, રિફ્યુઝડ. કાઉન્સેલ એટલે કે લોયર, એડવોકેટ, બેરિસ્ટર, પ્લીડર. રિમૂવ્ડ એટલે દૂર, ફાર. ઓનર એટલે રિસ્પેક્ટ.
કેપેબલ એટલે સક્ષમ, કોમ્પિટન્ટ, અરેસ્ટેડ એટલે ધરપકડ કરી, ડિટેન્ડ, સ્ટેરિંગ એટ, ગ્લાન્સિંગ એટ, લુકિંગ એટ ની સામે તાકી રહેવું, સિક્રેટ, મિસ્ટ્રી, મે, પરહેપ્સ, એન્ઝાઇટી, રેસ્ટલેસ, ડિસ્ક્વાઇટ, બ્રીફલી, શોર્ટલી એટલે સંક્ષિપ્તમાં, પર્સ્યુડેડ એટલે કોક્સ્ડ, સમજાવ્યું, પ્રોક્લેમ્ડ, ડિક્લેર્ડ, ઇન્ટરપ્ટ, બફેલ. આ બધા જ વિદ્યાર્થી મિત્રો તમે આ પાઠને સમજતા હો ત્યારે તમારી સાથે બુક રાખવી જરૂરી છે. આ બધા સમાનાર્થી શબ્દો તમે તૈયાર કરો. હવે પછી યુનિટ 2 નો પાર્ટ 2 માં શોર્ટ નોટ માટે આપણે મળીશું.